ભૂષણના વોર્ડ નંબર 7માં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત ગઈકાલે વહેલી સવારથી જ ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજા સહિતની પેનલ દ્વારા વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક અભિયાન તેજ કરવામાં આવ્યું હતું. પ્રચારના પ્રથમ તબક્કે શક્તિનગર 1 અને 2 તેમજ મારુતિનગર જેવા વિસ્તારોમાં સ્થાનિકો સાથે મુલાકાત કરી ભાજપની વિકાસલક્ષી નીતિઓને લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. પ્રચાર દરમિયાન મતદારો તરફથી મળી રહેલા બહોળા પ્રતિસાદને જોતા ભાજપની આખી પેનલ ફરી એકવાર જંગી બહુમતી સાથે વિજયી બનશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 7ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજાએ આ તકે જણાવ્યું હતું કે ગત ટર્મમાં જે પ્રકારે લોકહિતના અને વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે તેને જનતાએ ખૂબ જ નજીકથી નિહાળ્યા છે. આ વિકાસના બાથા સાથે જ અમે જનતાની વચ્ચે જઈ રહ્યા છીએ અને લોકોનો પણ અમને અદભુત સહકાર મળી રહ્યો છે. ગત ચૂંટણીમાં આ વોર્ડે ભુજ શહેરમાં સૌથી વધુ 75% જેટલા રેકોર્ડ બ્રેક મતો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં આપીને એક નવો ઇતિહાસ રચ્યો હતો. ત્યારે આ વખતે કાર્યકર્તાઓને મતદારોના ઉત્સાહને જોતા આંકડો 75%થી પણ પાર જશે તેવો મક્કમ વિશ્વાસ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે અમારી નેમ વોર્ડના ચારેય ઉમેદવારો મયંક રૂપારેલ, મીનાબેન ગઢવી અને સાવિત્રીબેન જાટને પેનલ ટુ પેનલ વિજયી બનાવી નગરપાલિકામાં કમળ ખીલવવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ચાલી રહેલી વિકાસની યાત્રાને અટકવા દીધા વગર વધુ ઊંચાઈ પર લઈ જવા માટે વોર્ડ નંબર 7ની જનતા મક્કમ નિર્ધાર કરી ચૂકી છે. આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર મતદાનમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડીને વિકાસના પક્ષે મતદાન કરશે તેવી અપેક્ષા સાથે હાલે સમગ્ર વોર્ડમાં ભાજપમય માહોલ જોવા મળી રહ્યો છે. શક્તિનગર 1, 2, મારુતિનગર અને આજે પણ સવારે એક ભાગ લીધો છે. બપોર પછી મારુતિનગર, શક્તિનગર 2 આજે લઈ અને ચૂંટણીના શ્રી ગણેશ કર્યા છે. ખૂબ જ લોકોનો બહોળો પ્રતિસાદ છે. ગત ટર્મમાં જે રીતે કામગીરી થઈ છે અને એ વિકાસની કામગીરીને ધ્યાને લઈ અને અત્યારે પણ ચોક્કસથી અત્યારે આ વખતે પણ વધુને વધુ વોટ શેર થશે. ગઈ વખતે પણ વિક્રમી રેકોર્ડ સાથે સૌથી ભુજમાં વધુ હાઈએસ્ટ મત 75%થી વધારે રેશિયાના મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા. આ વખતે બધાય કાર્યકર્તાઓની એ જ નેમ છે કે આ વખતે 75%થી પણ વધારે ભારતીય જનતા પાર્ટીને મત મળી અને 4 કમળના ફૂલ નગરપાલિકામાં પહોંચે એવી લોકોની આશા છે અને અમારી પણ એ જ આશા છે અને અમે લોકો પાસેથી અપેક્ષા રાખી છે.